ભગવાનનું કામ ભગવાનને કરવા દો. એક પરિવાર છે, આ પરિવારના લોકો વચ્ચે બહુ ઓછા મતભેદ થાય. આ પરિવારના એક વડીલને એનું કારણ પૂછ્યું તો એણે સરસ વાત કરી. એ વડીલે કહ્યું કે અમારા પરિવારમાં દરેક વ્યક્તિને વાત શીખવવામાં આવે છે કે એક નાના હોય એને પ્રેમ કરો અને બીજું કે મોટા હોય એને આદર આપવો. તકલીફો ત્યારે જ ઊભી થાય જ્યારે માણસ બીજાના કામમાં ચંચુપત કરે. આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ, આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેડી મૂકી દઈએ છીએ. કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે, દરેક કામનું મહત્વ છે અને દરેક કામ જરૂરી છે. એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો હોય, પણ તેનું કામ વસ્તુને જોડી રાખવાનું હોય. આપણે એ બોલ્ટની એટલે કે એ નાના વ્યક્તિની કદર કરીએ છીએ ખરા? તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યક્તિ નાના મોટા કામ કરે છે એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ઘર હોય, નોકરી હોય કે ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથોસાથ તમે એ જ કરો કે જે તમારે કરવાનું છે. અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ લખી છે અને ઈમેલથી મોકલી છે. એ વાંચ્યાનું મને યાદ છે. આજથી 14 વર્ષ પહેલાંની વાત છે. ભરતભાઈનો પુત્ર રાજીત બીમાર પડ્યો. ડૉક્ટરે નિદાન કર્યું કે રાજીતને મેનેન્જાઇટિસ છે. બીમારીના કારણે રાજીતની આંખો નબળી પડી ગઈ હતી અને એવો ડર હતો કે કદાચ રાજીતની આંખો કાયમ માટે ચાલી જશે. ભરતભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન સતત ચિંતામાં રહેતા. રાજીતને બતાવવા ભરતભાઈનો દવાખાને ગયા. ખાનગી દવાખાનાના વેઇટિંગ લોજમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા. એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો. તેના હાથમાં અગરબત્તીના પેકેટ્સ હતા અને તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે. બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી, તું પાછો આવી ગયો, ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે. બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો. ભરતભાઈએ એ બાળકને પૂછ્યું, તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે? અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી. બાળકે કહ્યું કે હું મારું કામ કરું છું અને એ એનું કામ કરે છે. મારું કામ છે અગરબત્તી વેચવાનું એટલે હું અગરબત્તી વેચું છું અને એનું કામ છે કાઢી મૂકવાનું એટલે મને કાઢી મૂકે છે. બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંચ્યો ત્યારે મારી માં રડતી હતી. મેં એને પૂછ્યું તો કહે કે તારી ચિંતા થતી હતી અને તને કંઈ થઈ જાય તો? બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી. તું ઘરનું ધ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે. તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે? ના ગમે ને? તો મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે ને? તો ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને નહીં ગમે. ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો પણ મને આખી જિંદગી કામ લાગે ને એવો પાઠ શીખડાવી ગયો. હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું. એ મારું કામ નથી. મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનું, તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય એવા પ્રયત્ન કરવાનું. હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉં. ભગવાને તેને કામ કર્યું. ભરતભાઈ અને જાગૃતિબેન કહે છે કે આ બાળકની વાત અમને જીવનના ડગલે ને પગલે કામ લાગી છે. કર્મના સિદ્ધાંતમાં એક વાત અદ્રશ્ય રીતે પણ કહેવામાં આવી છે, કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે. સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ મળશે. તમારા કામને ઓળખો, તમારા કામને એન્જોય કરો. બસ એટલું તપાસતા રહ્યો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં. ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઉતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ